અને હવે કરીશું બુલેટિનની શરૂઆત। તો આજે હોળીનો શુભ દિવસ છે, ત્યારે હવે ધીરે ધીરે તમામ જગ્યાઓ ઉપર હોલિકા દહન શરૂ થઈ રહ્યું છે। તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો હતો, પણ જે મુહૂર્ત નો સમય જેમ જેમ નજીક આવતો રહ્યો છે એમ ધીરે ધીરે હવે હોલિકા દહનની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। હોલિકા દહન થવાની શરૂઆત થઈ રહી છે। સુરતની વાત કરીએ, સુરતમાં હાલ જ થોડા સમય પહેલાં જ હોલિકા દહન કરવામાં આવ્યું। માત્ર એક ધાર્મિક વિધિ નથી આ, પરંતુ શ્રદ્ધા અને પરંપરાનું પ્રતીક છે। અસત્ય પર સત્યના વિજયના પ્રતીક રૂપે હોલિકા દહન કરવામાં આવતું હોય છે, ત્યારે આ પવિત્ર તહેવારમાં લોકો અગ્નિની આસપાસ ભેગા થાય છે અને પૂજા કરી પરિક્રમા કરતા હોય છે। ત્યારે ઉલ્લેખનીય છે કે આવતીકાલે ગ્રહણ હોવાથી આજે હોલિકા દહન કરવામાં આવશે અને 4 માર્ચના રોજ ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવશે। તો અલગ અલગ વિસ્તારોમાંથી અમારા સંવાદદાતા હવે એક બાદ એક જોડાશે। સૌથી પહેલા આપણે જઈશું રાજકોટ, કે જ્યાંથી રવિ મોટવાણી જોડાઈ રહ્યા છે। રવિ, હોલિકા દહન શરૂ થવામાં હવે ગણતરીની મિનિટો જ બાકી છે, કેવો માહોલ છે રાજકોટમાં? રવિ જી, જરૂરથી જણાવી દઉં કે સમગ્ર સૌરાષ્ટ્ર અને રાજકોટમાં હોળીની અનોખી ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે રાજકોટમાં પણ જે સિંધી કોલોની વિસ્તાર છે, ગાયકવાડી છે, જંકશન છે, તે જુદા જુદા વિસ્તારોમાં હોળીની અનોખી ઉજવણી કરવામાં આવતી છે। આપણે આ સિંધી કોલોની જે મેઇન રોડ છે તે વિસ્તારમાં ઊભા છીએ। આ જોઈ શકો છો જે રીતના એક સુંદર મજાની ફૂલોથી શણગારેલી હોળી આપ જે નિહાળી રહ્યા છો। લગભગ 2 દિવસની મહેનત બાદ આ હોળી બનતી હોય છે। લગભગ 10 થી 12 હજાર જેટલા છાણા આ હોળી માટે ઉપયોગ થતા હોય છે, અને આ જે ભૂસું સહિતની જે વસ્તુઓ છે તેમાં ડેકોરેશન માટે રાખવામાં આવતી હોય છે, અને જુદા જુદા વિસ્તારમાંથી લોકો આવી અને અહીં હોળિકા સાથે એક ફોટો પણ પડાવતા હોય છે। ત્યારે જે આયોજકો છે તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું કે શું નામ આપનું? જવાહરભાઈ। જવાહરભાઈ, કેટલા વર્ષોથી આ હોળીનું આયોજન થાય છે? ઓછામાં ઓછા 20 થી 25 વર્ષ આ જૂનું જેકે ચોક છે, જેકે ચોક અને ઝૂલેલાલ મંદિર મેઇન રોડ, 25 વર્ષથી આ હોળી અહીંયા થાય છે। અને આ કારીગરો આપણા બધા મેમ્બરો બહુ સરસ રીતે હોળી ઉજવે છે, અને આખા રાજકોટમાંથી અહીંયા માણસો જોવા આવે છે। અને મેન અમારે આ ઘેવર અહીંયા મશહૂર છે, એટલે અહીંયા ઘેવરના હિસાબે ઘણા ગુજરાતીઓ આવે છે, ખાસ ઘેવર ખાવા આવે છે। આ હોળી જોવા માટે અને ઘેવર ખાવા માટે ખાસ આવે છે। અન્ય આયોજક પણ આપણી સાથે છે, શું નામ આપનું? ગોવિંદભાઈ માટા। ગોવિંદભાઈ, કેટલા વર્ષોથી હોળી કરો છો? કેટલા લોકો આયોજનમાં છે? શું વાત છે આખી? આપણે આ 25 વર્ષથી અહીંયા કરી છીએ, ને ઓછામાં ઓછા ને 50 ઉપરના મેમ્બર છીએ। નટકટ ગ્રુપ છે, બાળકો મળીને કરે છે, ને મોટા થોડો સાથ સહકાર આપીને આયોજન કરી છે, ને 1.5 થી 2 મહિનાનું અમે આયોજન રાખીએ એવું। કેટલા હજારની હોળી હોય છે અને કેટલો દિવસ? આ ઓછામાં ઓછા 20,000 છાણાની હોળી હોય છે। તો આ દ્રશ્યો છે તે હોળીના જોઈ રહ્યા છો। હવે થોડી જ ક્ષણો બાદ આ હોળીને પ્રગટાવવામાં આવશે, તેના માટેની તૈયારીઓ પણ થઈ ગઈ છે। મોટી સંખ્યામાં જુદા જુદા વિસ્તારમાંથી લોકો આ હોળી જોવા માટે અહીં આવતા હોય છે। સાથે સાથે વાત કરીએ સિંધી કોલોની વિસ્તારની, તો અહીંયા ઘેવર અને મીઠા સમોસા અને સાટા પણ પ્રખ્યાત છે। જુદા જુદા શહેરોમાંથી લોકો, જુદા જુદા વિસ્તારોમાંથી લોકો અહીં આ વસ્તુ પણ ખાવા માટે આવતા હોય છે। જી, આપ જોડાયેલા રહેજો આપણી સાથે। વલસાડથી રિતેશ પટેલ પણ જોડાઈ ચૂક્યા છે। રિતેશ, વલસાડના વાપી ખાતેથી હાલ આપ જોડાઈ ચૂક્યા છો, ત્યારે જણાવશો કે કેવો માહોલ છે? હોલિકા દહન હવે ગણતરીની મિનિટોમાં શરૂ થશે વાપીમાં પણ, ત્યારે રિતેશ? જી જય, હોળીને લઈને વલસાડ જિલ્લા સહિત વાપીમાં પણ ખૂબ જ ઉત્સાહનો માહોલ છે, અને તમામ જગ્યાએ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। અને ખાસ કરીને આજે 2 મુહૂર્તમાં હોલિકા દહન થશે, ત્યારે ટૂંક સમયમાં મુહૂર્ત પ્રમાણે ઠેક ઠેકાણે જ્યાં હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં હોળી પ્રગટાવવામાં આવશે। ખાસ કરીને આજના દિવસે હોલિકા દહનનો વિશેષ મહત્વ હોય છે, અને તમામ જગ્યાએ જે ધાર્મિક રીતે પૂજા વિધિ કરવામાં આવતી હોય છે, અને ખાસ કરીને હોળીની પ્રદક્ષિણા પણ કરવામાં આવતી હોય છે। ત્યારે આપણે જ્યાં છે ત્યાં ખાસ કરીને છેલ્લા 35 વર્ષથી યુવાઓ દ્વારા આ હોલિકા દહનનું આયોજન કરવામાં આવતું હોય છે। આપણે તેમની સાથે સીધી વાત કરીશું। આપનું નામ? સની ઠક્કર। સનીભાઈ, શું કહીશો? આજે ખૂબ વિશેષ મહત્વ હોય છે, અને કઈ રીતનું આયોજન કરવામાં આવે છે? અહીંયા છેલ્લા 35 વર્ષથી અમે અમારા યુવા મિત્ર મંડળ તરફથી જ આયોજન કરવામાં આવે છે, અને ખૂબ જ સરસ અને એકદમ વ્યવસ્થિત રીતે અહીંયા આયોજન થાય છે। દરેક એરિયાના પબ્લિક આવે છે, અહીંયા દર્શન કરે છે, હોળીની પ્રદક્ષિણા કરે છે, અને છેલ્લા 35 વર્ષથી આ તહેવાર કન્ટિન્યુ આવી રીતે જ અમે ઉજવીએ છીએ।
જી જય આમ આ રીતે વલસાડ જિલ્લામાં ખૂબ જ ઉત્સાહનો માહોલ છે. ખાસ કરીને અહીં યુવાઓ દ્વારા હોળીની તૈયારીઓ કરી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં જ્યારે મુહૂર્ત શરૂ થશે ત્યારે એ મુહૂર્ત પ્રમાણે હોલિકા દહન કરવામાં આવશે. ખાસ કરીને આજના દિવસે હોળીનું પૂજન કરવામાં આવતું હોય છે, તેનું પ્રદક્ષિણા કરવામાં આવતી હોય છે. એટલે ખાસ કરીને વલસાડની વાત કરીએ તો વલસાડના આદિવાસી વિસ્તારો છે ત્યાં પણ હોલિકા દહનનું ખૂબ જ વિશેષ મહત્વ છે ને ત્યાં અલગ અલગ પ્રકારે હોળી તૈયાર કરીને હોલિકા દહન કરવામાં આવતું છે. ખાસ કરીને આજે ખેડૂતો માટે પણ ખૂબ જ મહત્વનો દિવસ છે, કારણ કે આ રવિ પાક પાકવાનો સમય છે અને આજે જ્યારે હોળી પ્રગટાવવામાં આવશે ત્યારે ખેડૂતો દ્વારા વિશેષ જે પાક તૈયાર થયો છે તે પણ હોળીમાં અર્પણ કરવામાં આવશે. જી બિલકુલ રીતેશ, ખેડૂતો માટે ખૂબ જ મહત્વનો દિવસ ગણાશે, કારણ કે